હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપ સૌની વચ્ચે હું પ્રથમવાર આવી રહી છું અને મેન્ટલ હેલ્થ ઉપર થોડી વાતો કરીશ. સૌપ્રથમ આપ સૌને નમસ્કાર છે. ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે આપ સૌ મેન્ટલી અને ફિઝિકલી ફિટ છો. આજે આપની સમક્ષ અદૃશ્ય રીતે વાતો કરી રહી છું, જે મારા માટે પ્રથમ સમય છે. તો જેટલા લોકો બી મને સાંભળો છો, હું એવું ઈચ્છું કે આપ સૌ પહેલાં ટટ્ટાર બેસીને ઊંડો શ્વાસ લઈ 3 વખત તમારી જે સ્વાસ્થ્ય છે એને અહીં તાજેતરમાં તમે સામેલ રહો એ માટે પ્રભુને પ્રાર્થના કરીને આજની શરૂઆત કરીએ. તો બધા જ આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈ શકો છો 3 વખત. ઓકે, હું આપ સૌને જોઈ શકતી નથી, છતાં એક વસ્તુ આજ કહેવા માંગુ છું કે બંધન માત્ર આપની સાથે નથી. તમે આજ જે બી અવસ્થામાં છો ત્યાં થોડું બંધન છે એવું તમને લાગતું હશે. હું એવું કહીશ કે જ્યારે તમે જેલમાં હો કે જેલની બહાર હો, આપ સૌ હો કે અમે કોઈ હોઈએ, પણ જેલની બહારની પણ દુનિયામાં એક બંધન હોય છે જે આપણને ખ્યાલ નથી હોતો, જે છે રિલેશનનો બંધન, વિચારોનું બંધન અને આપણી સાથે જે કોઈ ઘટનાઓ થઈ રહી છે તેનું બંધન. આજની આ તણાવભરી દુનિયામાં આપણે બધા એકલાપનથી પીડાઈએ છીએ. અકેલાપન કે જે આપણે જોઈ નથી શકતા. આપણે ખુદ મહેસૂસ કરી શકીએ છીએ કે આ દુનિયામાં આવ્યા છીએ તો શું આપણે એકલા છીએ? જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી બની જતી હોય છે આપણી સાથે કે જે આપણે વિચાર્યું પણ નથી હોતું અને ખુદને આપણે દોષ દેતા હોઈએ છીએ. તો શું આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે કંઈક કરવું પડશે? તમને એવું લાગે છે કે આ જીવનમાં મારી સાથે જ આવું કેમ થાય છે? એવી મેં કઈ ગુનાહ કરી, એવી મેં કઈ કર્મ કર્યું કે જેની સજા આજે હું ભોગવી રહી છું કે ભોગવી રહ્યો છું? જીવનની અંદર જે કાંઈ થાય છે એ આપણી જ કલ્પનાઓ, આપણી સ્વભાવ, આપણી પરિસ્થિતિને કારણે થતી હોય છે. માણસ જ્યારે ઉદાસ થાય છે ત્યારે એવું વિચારે છે કે હવે મારે જીવવું નથી, આગળ જીવનમાં કશું રહ્યું નથી, માત્ર ને માત્ર હવે મારે આવી ઉદાસીભરી જીવનમાં જીવવાનું છે. તો આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઠીક કરવા માટેની અમુક વાતો આપણે કરીએ. શારીરિક સ્વાસ્થ્ય માટે તો ઘણી બધી રીત હોય છે, જે છે કસરત, રનિંગ કરવું એટલે કે દોડવું, ચાલવું, યોગ કરવું, મેડિટેશન કરવું, જીમ કરવું, એથ્લેટિક્સ કરવું. ખૂબ ઘણી બધી જગ્યાએ જઈને આપણે આપણી શારીરિક સ્વાસ્થ્યને ઠીક કરી શકીએ છીએ. તો આજની આ દુનિયામાં માનસિક સ્વાસ્થ્યને ઠીક કરવા માટે કોઈ જગ્યા છે ખરું? હા, છે ને. એક તો આપણે મેડિટેશન અને યોગા કરી શકીએ છીએ. બીજું છે કે આપણી મનની જે સ્વાસ્થ્ય છે એને સુધારવામાં આપણે આપણી જ મદદ કરી શકીએ છીએ. હા, તમે જ્યારે મનની ઘણી બધી અવસ્થાઓ હોય છે કે જેમાં આજની આ દોડધામભરી દુનિયામાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન અને સ્યુસાઇડલ થોટ એટલે કે આત્મહત્યાના વિચારો સુધી નાનાથી મોટા લોકોને આવી શકે છે.
એટલે જ કહું છું કે માનવી હંમેશા અલગ અલગ પ્રકારની બંધનમાં હોય છે. આપ સૌ એવું ન વિચારશો કે તમે જ ખાલી બંધનમાં છો. અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં અલગ અલગ કર્મ કરીને આપણે આપણી જાતને બંધનમાં મૂકતા હોઈએ છીએ. એટલે જે અવસ્થામાં આજે આપણે છીએ એની સંપૂર્ણ જવાબદારી આપણે લઈએ. કારણ કે જે કંઈ કર્મ થાય છે એ આપણી ઈચ્છાથી થાય છે, અને આપણે સજાગ રહીને જો કાર્ય કરતા હોઈએ તો જરૂરથી આપણે આપણી જવાબદારી લેવી જોઈએ. માણસની મનની અંદર 2 પ્રકારની અવસ્થાઓ હોય છે. જો આપણે સુખી હોઈએ તો સમજવું કે આપણે શાંત છીએ, આપણે એકદમ પવિત્ર છીએ, આપણે શક્તિશાળી છીએ, આપણે પ્રેમપૂર્વક રહીએ છીએ અને પરમાત્માની સાથે સ્પિરિચ્યુઅલી આપણે જોડાયેલા છીએ. પણ એનાથી વિરુદ્ધ હોય તો શું થઈ શકે? આપણે અશાંત હોઈએ, આપણે ગુસ્સો કરતા હોઈએ, આપણે સતત તણાવમાં રહીએ, આપણે ચીડચીડિયું સ્વભાવથી આખો દિવસ કાર્ય કરતા રહીએ અને જ્યારે બી કામ કરીએ ત્યારે આપણે જ્યાં છીએ ત્યાં હોતા નથી. શરીરથી આપણે બધાએ આજે આ કેદમાં અથવા વિચારોના કેદમાં છીએ, મનથી પણ વિચારોના કેદમાં છીએ. શરીર ભલે ને અહીંયા હોય પણ મન તો ક્યાંક ને ક્યાંક ભટકતું હોય છે. તો એનું કારણ શું છે કે આપણે હંમેશા ડિપ્રેશનમાં રહીએ. શું કામ? કે આપણે આપણી ભૂતકાળને વિચારતા હોઈએ છીએ. તો અત્યારે વર્તમાનમાં કેવી રીતે જીવી શકીએ? આગળ જતાં ભવિષ્યના વિચારો કરીએ કે હવે મારું શું થશે, હું કઈ રીતે જીવીશ, હું શું કાર્ય કરીશ, લોકો મારા વિશે શું વિચારશે, એ ભૂતકાળની ચિંતા છે. તો એટલે આપણે એન્ઝાયટીમાં રહીએ. એન્ઝાયટીમાં રહેવાથી શું થશે? ત્યારે પણ આપણે વર્તમાનમાં જીવી શકતા નથી. તો આનો ઉપચાર શું છે? માણસ કઈ રીતે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકે? શું એના માટે બીજા કોઈની મદદની જરૂર છે? હા, આપણે સતત તણાવમાં, ટેન્શનમાં, સ્ટ્રેસમાં રહીને ધીરે ધીરે ડિપ્રેશન તરફ વળીએ ત્યારે આપણે આપણી જાતને બહાર કાઢવા માટે કોઈ પણ જગ્યાએ ડૉક્ટરને મળી શકાય, સાયકિયાટ્રિસ્ટને મળી શકાય, કોઈ કાઉન્સિલરને મળી શકો, અથવા તો તમારી વાત ફેમિલીના કોઈ વ્યક્તિઓને કહીને અથવા તમારા મિત્ર દોસ્તો હોય તો એને કહીને પણ તમે તમારી મનને હળવા કરીને મનની સ્થિતિને થોડી સારી તમે કરી શકો છો. આજે હું એક વાત તમને કહેવા માંગુ છું કે એક નાની એવી વાર્તા જેવું છે કે એક જંગલમાં આગ લાગી હતી. તો એક નાની એવી ચકલી છે, એની ચોંચમાં સમુદ્રમાંથી પાણી ઉડીને જઈને લઈ આવે અને આગને બુઝાવવાનું કામ કરે. પાછા સમુદ્રમાં જાય, ચોંચમાં પાણી લાવે અને સમુદ્રમાંથી લાવીને આગને બુઝાવવાનું કામ કરે. તો કોઈક ત્યાંથી નીકળ્યું, એને પૂછ્યું, એ ચકલી, આ શું કરે છે તું? સમુદ્રમાંથી, આવડું મોટું સમુદ્ર છે, એમાંથી તારી ચોંચમાં થોડું એવું પાણી લાવીને તું કઈ રીતે આ આગને બુઝાવીશ? તારે બીજું કંઈ કામ નથી અને તું એવું માને છે કે તું આ કરી શકીશ? તો ચકલી જવાબ આપે છે કે આ જીવનમાં 3 પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક જે આગ લગાડે છે, બીજું જે આગ લાગ્યું છે એ જોયા કરે છે, અને ત્રીજું કે એ આગને બુઝાવવાના પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તો હું એવું ઈચ્છું કે મને લોકો એ રીતે યાદ રાખે કે હું આગ બુઝાવવાના પક્ષમાં હતી. તો આવી ચકલી તો ક્યાંય હોતી નથી, પણ માણસે આ રીતના વિચારો રાખીને પોતાની જાતને એક સારા કર્મમાં વ્યસ્ત રાખી શકે છે. તો આપણે મનની વાત કરીએ. માનસિક સ્વાસ્થ્ય સારું હોવું એ ખૂબ જરૂરી છે, પણ એની પહેલાં એક સ્વસ્થ શરીરની અંદર સ્વસ્થ મન રહી શકે છે. તો મનની અંદર ઘણા બધા વિચારો જે તમે ખ્યાલ પણ નથી હોતું એ સતત સવારથી લઈને રાત સુધી અથવા તો 24 કલાક તમારી અંદર ઓવર થિંકિંગના સ્વરૂપે અલગ અલગ વિચારો, જે કર્મ તમે કર્યું છે, જે તમારાથી ભૂલ થઈ છે અથવા સારા નરસા દરેક કર્મની યાદો આપણી મનની અંદર સતત ચાલતું હોય છે. એનો મતલબ એ છે કે આપણી મનની જે કંટ્રોલ છે એ આપણા હાથમાં નથી, આપણી ઘટનાઓની હાથમાં છે.
બીજાના વાક્યોના આધારે આપણે આપણું મન ગુમાવીએ છીએ, આપણને ગુસ્સો આવે છે, આપણે ઉદાસ રહીએ છીએ, આપણે ચીડચીડિયા થઈએ છીએ. તો દરેક વસ્તુને આપણે જવાબદારી એમ કહીએ છીએ કે ભાઈ બીજાને કારણે હું ગુસ્સે થઈ, બીજાને કારણે હું ગુસ્સે થયો, બીજાના કારણે હું દુઃખી છું. તો એવું નથી હોતું. આપણું મનનું રિમોટ કંટ્રોલ જો આપણા હાથમાં હોય તો કોઈ પણ આપણને શાંત રહેવાથી કે સારા કર્મ કરવાથી રોકી શકતા નથી. જેમ જીવનની અંદર આવ્યા છીએ તો આપણે કેમ અલગ અલગ ઉત્સવને ઉજવીએ છીએ. દાખલા તરીકે જો દિવાળી આવે તો આપણે પહેલાં શું કરીએ? ઘરને સાફ કરીએ. જે રેગ્યુલર સફાઈ છે એની કરતાં પણ ઊંડાણપૂર્વક જઈને આપણે સફાઈ કરતા હોઈએ છીએ. તો ત્યાં આપણે એવું વિચારીએ છીએ કે દિવાળી આવે છે તો ચલો સફાઈ કરીએ. શું કામ? તો કે ચોખ્ખું થાય, સારા સારા કપડાં પહેરીએ, લોકો મહેમાન થઈને આવે, મીઠાઈ ખાઈએ. તો આ બધું ઉત્સવ આવે ત્યારે જ કેમ? ચલો આ વાતને આપણે મન સાથે જોડીએ તો મનમાં આપણને ઉત્સાહ આવે એના માટે શું કરી શકીએ? મનના દરેક વિચારો જે ખૂણે ખૂણે છે, નેગેટિવ વિચારો, એને ખૂણે ખૂણે જઈને એક ઉત્સવ આવે છે એ રીતે એની સફાઈ કરવી જોઈએ. કારણ કે જો ખાલી કરશું તો આપણે એની અંદર સારું કંઈક ભરી શકશું. સારું એટલે સારા વિચારો. તમે એવું માનો છો કે આજ તમે કોઈ બંધનમાં છીએ, આજે હું અહીંયા બેઠો છું કે બેઠી છું તો હું કાંઈ કરી શકું એમ નથી. પણ નહીં, તમારી મનની જે ચાવી છે, એને ખુશ રાખવાની ચાવી છે એ તો તમારા જ હાથમાં છે. શરીરથી તમે ત્યાં છો પણ મનને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. બરાબર? સારા વિચારો કરીને તમે તમારી મનને શક્તિશાળી બનાવી શકો છો કે તમે જે ઈચ્છો એ થાય. લોકો શું કહેશે એની ચિંતા છોડીને હું મારી જાત માટે શું વિચારું છું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. કે આપણે જો ખુદને જ નીચું સમજીએ, નાનું સમજીએ તો કોઈ આપણને મદદ કરી શકે નહીં. તમે બહુ બીમાર થાવ તો ડૉક્ટર પાસે જઈને દવા લઈ શકો છો, પણ એ પણ ક્ષણિક હોય છે, થોડી વાર તમને સારું લગાડાવે. સતત નેગેટિવ વિચારો કરવાથી તમારી મનની અવસ્થા છે એ બગડે છે અને ધીરે ધીરે સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશન તરફ જઈને મોટી મોટી બીમારીઓને તમે તમારા શરીરની અંદર આમંત્રિત કરો છો. એમાં કોઈ બીજા જવાબદાર હોતા નથી. તો શું સારા વિચારો કરીને આ જ બીમારીઓને આવતા આપણે અટકાવી ના શકીએ? શા માટે આજકાલ આપણે વિચારીએ કે ભાઈ ડાયાબિટીસ છે એ નોર્મલ છે, બીપી છે એ નોર્મલ છે, કેન્સર છે એ નોર્મલ છે, માનસિક અવસ્થા એ નોર્મલ છે. એમ નોર્મલ કરીને દરેક અવસ્થાને આપણે સ્વીકારી લીધું, એ જ આપણી ભૂલ છે. જો આપણે ધારીએ તો આપણી આ મનની જે અવસ્થા છે એને ઉત્સાહપૂર્વક પોઝિટિવ વિચારો આપીને એ જ અવસ્થામાંથી બહાર આવીને ખૂબ જ ઉત્સાહપૂર્વક, શક્તિપૂર્વક, પોઝિટિવ રહીને જીવનના દરેક કાર્ય કરી શકીએ છીએ. આજ તમે માનો કે તમને ખુદને બદલવાનો એક મોકો મળ્યો છે, એક સમય મળ્યો છે. આજકાલ તમે સાંભળતા હશો મોટા મોટા લોકો બી, જે નેતાઓ હોય કે મોટા મોટી પ્રોફેશનમાં હોય કે બિઝનેસ કરતા હોય, એક જ વાત કહેતા હોય કે ભાઈ સમય નથી. હેલ્થ માટે તો કે સમય નથી, શરીરની સ્વાસ્થ્ય માટે સમય નથી, માનસિક સ્થિતિ સુધારવા સમય નથી, માત્ર પૈસા કમાવા માટે જ સમય છે, અથવા બિઝનેસ કરવા માટે જ સમય છે, કે ભાઈ કોઈ બી પ્રોફેશન કરવા માટે જ સમય છે. તો શું 24 કલાકમાં 30 મિનિટ પણ તમે તમારા માટે ના કામ કરી શકો? એક નવી ગાડી ખરીદવું હોય તો તમે કેટલી બધી વિચારો કરો છો, કેટલી જગ્યાએ નવી જગ્યાએ જોવા જાઓ છો અને લીધા પછી એને મેન્ટેન કરો છો, એને ગેરેજમાં લઈ જઈને એની સર્વિસ કરાવો છો. એક નવી મોબાઈલને પણ તમે રોજ ઉઠીને ચાર્જ કરો છો. તો શું આપણી જાતને આપણે ચાર્જ ન કરવું જોઈએ? કોઈ પણ પરિસ્થિતિમાં તમે હો, પણ તમારી મનનો કંટ્રોલ તો તમારા હાથમાં છે. એ રિમોટ આપણે બીજાને આપવું ન જોઈએ કે કોઈએ કાંઈ કીધું અને હું ગુસ્સે થઈ ગયો, કોઈએ કાંઈ કીધું તો હું રોવા લાગી, કોઈએ કાંઈ કીધું તો મારી પરિસ્થિતિ નબળી થઈ ગઈ. જે કાંઈ થયું છે જીવનમાં એના વિશે માત્ર એટલું જ આપણે કરી શકીએ કે એમાંથી આપણે સારું વિચારીને એમાં આપણે શું સુધારો કરી શકીએ એ જ આપણા હાથમાં છે. મારું કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ એ આપણા હાથમાં નથી, પણ વર્તમાન સ્થિતિ છે એ આપણા હાથમાં છે. વર્તમાન પરિસ્થિતિની અંદર તમે તમારી જાતને ઉચ્ચ વિચારોથી તમારી પરિસ્થિતિને તમે સુધારી શકો છો. તમે શાંતિ, પવિત્રતા, શક્તિ, ખુશી, આનંદ, પ્રેમ અને પરમાત્મા સાથે જોડાઓ તો તમે એક શક્તિશાળી આત્મા બનીને સારા કર્મો કરી શકો છો. એટલે
સારા મિત્રો રાખો, જે કોઈ વ્યક્તિ તમારી સાથે છે એની સાથે સારા વ્યવહાર રાખો, જે તમને જીવનમાં ઉપયોગી બન્યા છે એ દરેકને તમે વંદન કરીને એમને તમે આભાર વ્યક્ત કરો. નાનામાં નાની મદદ પણ કોઈએ કરી હોય તો એને આભાર વ્યક્ત કરો. તમે ખુદે જો કોઈ ભૂલ જાણતા અજાણતા કરી હોય તો ખુદને પણ માફ કરો અને આભાર વ્યક્ત કરો. તો આ રીતે ખુદને આપણે સુધારી શકીએ છીએ, આપણી મનની અવસ્થામાં ખુશી ભરી શકીએ છીએ. જીવન એક જ વાર મળે છે તો એને સારી રીતે જીવીએ. આપણે જેને બી મળીએ, જેની સાથે બી રહીએ, એ બધા આપણાથી ખુશ રહે. જ્યારે આપણને મળીને જાય તેમના ચહેરા ઉપર એક સ્મિત રહે, એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. અને કોઈ પણ વસ્તુ અશક્ય નથી. આજથી અત્યારથી પોઝિટિવ થિંકિંગ કરીને મનની અંદર ઉત્સાહ ભરીને તમે સારા એક વ્યક્તિત્વનું ઘડતર તમે કરી શકો છો અને લોકો તમને યાદ રાખે એ રીતનું વર્તન કરીને તમે જીવન જીવી શકો છો. એટલે કે આગ બુઝાવનાર ચકલીની જેમ આપણે બીજાને મદદરૂપ થઈએ અને ખુદને પણ મદદ કરીએ અને જીવનની અંદર ઉત્સાહથી રહીએ, શાંતિથી રહીએ. પોતાની જાત માટે 24 કલાકમાં અડધી કલાક બેસીને મેડિટેશન કરીએ, યોગ કરીએ, શરીરને થોડું સ્ટ્રેચ કરીએ અને મનની અવસ્થાને સુધારવા સારી પુસ્તકો તમે વાંચી શકો છો, સારા વિડીયોઝ જોઈ શકો છો. અને આજે મને આ મોકો મળ્યો છે એટલે આપ સૌને જરૂરથી હું કહીશ કે આપ સૌ બંધનમાં હોવા છતાં આપે જે કર્મ કર્યું છે તમે સુધારી શકો છો અને તમે પણ એક સારા વ્યક્તિ છો. અને આ જે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પોલીસ સ્ટેશન છે એની અંદર આટલી સારી સુવિધા છે કે જે ડીજી સાહેબ છે એમણે આટલી સરસ એક સુવિધા ઊભી કરીને મેન્ટલી ફિઝિકલી આપણે સ્ટ્રેસ ફ્રી રહી શકીએ એના માટે આવી રીતે અલગ અલગ કાર્યક્રમ કરીને તમારા સુધી અમુક સંદેશાઓ જે પોઝિટિવ છે એ પહોંચાડવા માટે એમણે ખૂબ સારી મહેનત ઉઠાવી છે. આજની આ દોડધામ ભરી દુનિયાની અંદર આપ સૌને માટે આટલું સરસ વિચારો કરીને આવું જે શરૂ કર્યું છે પ્રિઝન નામની જે આ રૂમ ઊભી કરી છે એના દ્વારા અમે અને મારા જેવા અનેક લોકો આપ સુધી પહોંચી શકે છે. તો હું આજે મને આ અવસર દીધા બદલ જિલ્લા ડિસ્ટ્રિક્ટના તમામ ઉચ્ચ અધિકારીઓને પ્રણામ સાથે થેન્ક યુ કહું છું, આભાર કહું છું. અને દરેક તમામ લોકો જે મને સાંભળે છે એને હું પરમાત્માને પ્રાર્થના કરીને કહીશ કે આપ સૌ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહ્યો અને પોતાની જાતને ઉત્સાહથી ભરી દો અને પૂરા દિવસ જે કંઈ ટાર્ગેટ તમને આપ્યું છે એ પોઝિટિવલી પૂર્ણ કરો અને એકબીજાને ખુશી આપો એવું વર્તન તમે કરો અને બધા જ હળી મળીને સુખપૂર્વક આ જીવન વિતાવો અને આગળ જઈને આપ સૌ ખુશ રહ્યો એવી તમન્ના સાથે હું આ કાર્યક્રમને પૂર્ણ કરું છું. થેન્ક યુ.